ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠાની માતા બહેનોને સ્તન ગર્ભાશયના કેન્સરના નિદાન સારવાર માટે ઘર બેઠા મળશે અત્યાધુનિક સુવિધાનો લાભ। 1 કરોડથી વધુના ખર્ચે વસાવાયેલી અદ્યતન મેમોગ્રાફી વાનનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ। ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાના પાપે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। નગરની શૈક્ષણિક સંસ્થાઓને જોડતા જાહેર માર્ગ પર પણ ગંદકીના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ સર્જાઈ રહ્યું છે ગંભીર જોખમ। ડીસામાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અનોખો પ્રયાસ। પ્રથમવાર યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં 100 જેટલા બાળકો દ્વારા દેશના 28 રાજ્યોના પહેરવેશમાં સજ્જ થઈ માતા પિતાની હાજરીમાં કરાયું રેમ્પ વોક। ધાનેરાના ફતેપુરા ગામની શિક્ષિકાએ પોતાના દીકરાને પૂરી પાડી અદ્ભુત કેળવણી। આંગળીના ટેરવે ઝડપી ગણતરી કરવામાં માહેર 7 વર્ષીય બાળકે મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં જ 200 દાખલા ગણી વિજેતા બની ખેંચ્યું સૌનું ધ્યાન।